જય બાબારી મિત્રો, હવે સવાર આવવામાં ઉઠ્યા પેવું પેવું દૂધ ભરાઈ ના, પણ હવે સ્વેટર કાઢવાની મન થતું નથી. જોજો બબી સ્વેટર પહેર્યા, મોય બંડી, એના ઉપર આ ટી શર્ટ, એના ઉપર આ સ્વેટર અને બીજું સ્વેટર અને ડબલ ટોપી કરી છે. કેમ કે ટાઈટ પડે એટલે કાઢવાનું મન થતું નથી. બરાબર ના, અમારા ડોસી બેટા હરકુઓ કે ખાવો છે. કાલે હરકુઓ કોકે આવ્યો છે, એટલે હવે હરકુવાનું શાક બનાવવાનું છે. કોઈક મહેમાન આવશે તો હવે ત્યાં ખેતરમાં વાલોને ફર્યું છે, વેણવા જ આવું છે. અને હવે જો ચકલીએ પાણી આવી ગયું છે, એટલે આ દોરીએ પડી હવે અમે ધોઈ નાખો. અને આટલું ઘણું હવે વળી થોડુંક વાલોને ફર્યું વેણસાઈ બ્લોક થોડુંક ઉતારશે. જો ભેહું ખોણ બોણ ખાઈ રહી છે ને હવે સારી વળી છે. મગફળીની આ ડોકાય ઘણા છે, બધું પડ્યું છે, એકલા ઠાઠ છે. ઢાઢના બધા મિત્રોને કારણ કે ઢાઢનું આમ મોઢું કે પછી થરી જાહો. તે બાબા નીકળે મારે જો માથું પાડતા ને કેળે પોણે લઈને આવે છે. કેળી બેસી જાય, મકોડા ઢીલા થાય પરા, તો મકોડો મળતોય નહીં. તો અમારા ડોસી હવે હરકુઓ સોલી રહ્યા છે, ને હવે અંદર મેળવા જ આવે છે કે કુએ હેડો કે કુએ રહી વાલોને ફળિયું વેણાઈ વડે થોડોક વિડીયો બનાવું છું. તમને કાલે નવા બ્લોગમાં બતાવીશું. બરાબર, જય બાબાજી. જો આ ભેંસ અમારે 5 મહિનાની ગાભણ છે, એને બનીનું બીજદોન કરાયેલું છે. બરાબર, એટલે બનીનું પાડો આવે તો કોમ આવશે, પાડી આવે તો કોમ આવશે. આ ઊભી ચોટી પહેલા નંબરની એ મુરાની છે. બરાબર, આ એ દેશી છે, અને આ વળી એનથી દેશી છે. બરાબર, આ અમારે નિકીભાઈ નાલવાની છે. તારે નિકીભાઈ મોટા થાય ને તારે અહીંયા નાલવાની છે. અને આ અમારે મામાવાળી છે, મામાની એટલે બધી ભેંસના નામ છે. આ મામાવાળી, આ નિકીભાઈની, પેલી અમારે ખાળી આલી એટલે સવિતાને આલી. આ છે અમારે ડબુડીની. અને જો આ ડબુડીને હવે સાયર નાખી છે અતારમાં મેથી. તોરણને મેથી સારો ને એમ બહુ સરસ કહેવાય. મેથીની લીલી મેથી સારવાની. બરાબર, અને અમારે આ ઉભા છે અમારે છોટે રાજા છે ને, રૂપાળો, ખાલી મોઢે રૂપાળો તો તમે કેવો રૂપાળો છે. અને અમારે હવે કૂતરી વિહોણીથી એ તમને અંદાડે અમે કીધું હતું, આજે આ કૂતરી માટે શીરો બનાવવાનો છે. કૂતરીભાઈ ધવરાવી રહ્યા છે. જો બેડા 3 બચ્ચા ધવરાવે છે. 8 હતા, એમાં 3 રહ્યા છે. બરાબર, 5 બચ્ચા તો બચારા સ્વર્ગવાસ પામી ગયા છે. જબર ધવરાવજો. હવે 4 નો છે. પહેલાં દોડીએ પડ્યા મને કે ધોવો પડે. તમે હવે ધોવો પડી મારું ના ધોવો તો કાઠું પાછું. કેમ કે આજકાલ સારું બૈરાથી બીવો છે, બીક જબર લાગે બૈરા નહીં. હવે દોડીએ ધોઈ અને હવે કુએ છે. મને તો દોડીએ ધોવા વળગાડ્યા છે, ના ધોવો તો ઉપાજી. હવે દોડીએ ધોવો પડે, કશું વાંધો નહીં. આપણે દોડ ક્યાં આવે છે, દોડીએ જબર ધોઈ નાખો. અહીંયાને હોજનું કોણ બનાવવું પડશે. આ બધાને કેવું હવે હાળી રાખવો પડે. દોડીએ ધોવા કોણ નાખવા અમે ફરી વણવા આવી ગયા હતા. વાદળિયા જબ્બર ફાઇલ આવ્યો હતો. તો દેખાય છે ને મિત્રો, ફળિયું વેણીને પછી ઘરે જઈને અસલ શાક બનાવે છે. તો કેટલા બધા વાયા છે. આવી તમારે કોઈ ફેન્સી વાળ હોય ને એ રોજડા ના આવીએ વાઈ જવાના, એટલે ફળિયું જબર આવશે. તો અમારે અમે ડોસી 2 વાણા રહ્યા હતા. તો પેલી મકાઈ છે જબર. મિત્રો ફળિયું તો એક વગર દવાની વર્ગની જ ફળી કહેવાય. એટલે બધાને વેણવી. એમાં ડૂસી તો હાથમાં કેટલી બધી વેણી છે. સરસ ખાવી હોત આવી તો ડૂસી એમ કે છે પહેલાં આપણે ખામ પછી બીજાને ખવડાવવા. થેલી ભરી છે, બતાવજો કેવડી થેલી ભરી છે. હા, સરસ રેંગણા બધું વેણ્યું છે. જય બાબાજી.
લાઈવ છે આ લાઈવ. દર્શક મિત્રો અમે શું કાઢા છે તમે કોમેન્ટમાં લખજો. આ અમારે માસીને છોકરો અર્ખોનભાઈ સતરાલિયા છે અને એમનો છોકરો છે. આ અમે શાના મૂળ કાઢા છે તમે જોવા આવજો. જોવે છે ઓવા તમે થાચી રાખશું ધરાલ ખાઈ લો. અમે આ મૂળ કાઢવા ભેગા આવ્યા હતા. ઊંટવેલના મૂળ છે. કોઈને ઊંટવેલ ના જોયું હોય તો કહેજો અમે બતાવીએ. જો પેલો ઢગો કર્યો છે. જો આ ઊંટવેલ છે. ઊંટવેલના કોટા છે. આ ઊંટવેલ આવી આવે. જો આ ખોજી છે. આ અમારા માસીનો છોકરો છે વારાથી અર્ખોનભાઈ સતરાલિયા. આ એમનો દીકરો છે. અને આ ઊંટવેલ છે. આવા મૂળ આવ્યા એને ખોજીને કાઢવી પડે. આમ પકડે સડે ડોકો. ને આ ઢગો કાઢ્યો છે. જો અને સોલી અને હૂકવી પડે પછી આને દવા બને છે. દવા શેની બને તમે કોમેન્ટમાં લખજો. જય બાબાજી. જય બાબાજી મિત્રો. હવે અમે આજે હેડ્યા છે ડીસા. બરાબર ડીસા જવું છે એક મારા બૂનના કરે. એ જઈને થોડોક વિડીયો બનાવશે. આ મારે બઈ છે એટલે મમ્મી અમારે. આ મારે છોટા રાજા ધ્રુવ છે. બરાબર. અને આ મારે મારી છોડી છે નિકી છે. અને આ મારે ડૂસી છે. એટલે અમે હવે ડીસા જશે. થોડોક વિડીયો ડીસાથી બનાવશે અને પછી આખો બ્લોગ કાલે આપણે યુટ્યુબમાં ચડાવશું. બરાબર. એટલે જય માતાજી મિત્રો. હવે અમે મેલા છે અને હવે અમારી પેલી ચેડી મર્સડીઝ પડી ચાલુ કરે છે અને હવે નીકળીશું અમે ડીસા. જય બાબાજી. જો ટાટા કરો પરા. બાય. અમે હવે આવી ગયા છે ડીસા. ડીસા જીગોને પતંગ ચડાવેલા છે. આ પરમાર અંજલિ છે. આ જીગો છે. આ ધ્રુવ છે. આ મારા ભાણો આદિ છે. મારા બનેવી હરીશકુમાર છે. આર્મી રિટાયરમેન્ટ. અમે આજે વાસી ઉતરણ છે એટલે પતંગ ચડાવવા ઢાબામાં ચડ્યા છે. આ મારા બનેવીને ભોણો છે. જો અત્યારે પતંગ ચકેરા છે મિત્રો. જોરદાર પતંગ ચકેરા છે. જો આ બાજુ ખેતર છે. ખેતરમાં બહુ પતંગ પડ્યા છે. થોડુંક પીપળું વગાડો ખબર લાગે. આ જીગો પીપળો વગાડે. વાગતું નહીં. પીપળું વગાડી દીધું છે. બહુ તાપ પડે છે. આ ઝાડ શેનું છે કોમેન્ટમાં લખજો તમે. હવે આપણે ડીસાથી વિદાય લઈશું. હવે અમે જતા પારડી અમારા ઘરે.